સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈ ભાજપમાં આંતરિક જૂથવાદ અને નારાજગી ચરમસીમાએ છે। દિયોદરમાં યોજાયેલી ઠાકોર સેનાની રાત્રિ બેઠકમાં ભાજપના આગેવાન અને ઠાકોર સેનાના પ્રદેશ મહામંત્રી મુકેશ ઠાકોરે પક્ષ સામે જ બળવો પોકાર્યો। મુકેશ ઠાકોરે જાહેર મંચ પરથી ભાજપ વિરુદ્ધ મતદાન કરી પક્ષના ઉમેદવારોને હરાવવાની અપીલ કરતા રાજકીય હડકંપ મચી ગયો। કાર્યકર્તાઓ આગેવાનો જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી રહ્યા છે, પાર્ટીને મજબૂત કરી છે, પાર્ટી માટે રાત દિવસ દોડ્યા છે, પાર્ટી માટે ઘસાયા છે, એવા અનેક કાર્યકર્તાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા છે। એવા કાર્યકર્તાઓને ચૂંટણીની અંદર લોકોની લાગણી અને માગણી હતી છતાં પણ ટિકિટો આપવામાં આવી નથી। આ વિસ્તારમાં એક એવો જવાબ મળે કે આવનારી ચૂંટણીઓમાં અથવા કોઈ પણ પ્રકારના નિર્ણયો કરવાના હોય ત્યારે આ વિસ્તારના ગામના મત વિસ્તારના નાનામાં નાના કાર્યકર્તાઓનું સંકલન કરી, આગેવાનોનું સંકલન કરી, પાર્ટીના જવાબદાર લોકોનું સંકલન કરી અને નિર્ણયો થાય। એના માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરી અને એક વખત તમામ ઉમેદવારોને પાડી દેવા માટેના આદેશ કર્યા છે અને અમારા કાર્યકર્તાઓ આવનારા સમયમાં ગામે ગામ જઈ અને બૂથ સુધી આનું પરિણામ મળે એના માટે મતશે એનો મને પૂરો ભરોસો અને વિશ્વાસ છે। મુકેશ ઠાકોરનો સીધો આક્ષેપ છે કે ભાજપમાં જે લોકોએ પાર્ટી માટે મહેનત કરી અને પક્ષને મોટો કર્યો તેમને ટિકિટ વહેંચણી સમયે સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે। માત્ર 2 આગેવાનોએ પોતાની મનમાની ચલાવીને સગા વહાલાની નીતિ અપનાવી હોવાનો રોષ ઠાલવ્યો। સાથે ભાજપના ઉમેદવારો પાસે પ્રચારમાં જવા માટે 10 કાર્યકરો પણ ન હોવાનો દાવો કર્યો। સાચું કીધું કે લોલીપોપ આપીને વોટ લેવા છે અને પછી કોઈની વાત સાંભળવી નથી। વાત સાચી છે। આ વિસ્તારના દરેક સમાજો આજે નારાજ છે। આ વિસ્તારના દરેક કાર્યકર્તાઓ આગેવાનો નારાજ કે અમને લોકોનો ઉપયોગ કરવો છે। આ વિસ્તારના લોકોને રાત દાડો મજૂરી કરાવવી છે, પણ જ્યારે એમના હક કે અધિકારની વાત આવે ત્યારે એમને સાંભળવી નથી અને માત્ર 2 લોકો કે એ રીતે નિર્ણયો કરવાના છે। આ નિર્ણય હવે ચાલવાના નથી। આનો જવાબ આપવો પડે અને જવાબ આ વિસ્તારના 18 આલમના લોકો સાથે મળીને આપવાના છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓમાં જે નારાજગી છે એના લીધે આ નુકસાન થવાનું છે। વર્ષોથી આ ઘટ ગણાય અનેક આગેવાનો પાર્ટીના સરકારમાં પક્ષમાં નેતૃત્વ કરી રહ્યા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ ઘરે ઘરે જઈને એક વ્યક્તિને હાથ જોડવા પડે છે, કગરવું પડે છે। આપે જોયું હશે કેટલી જગ્યાએ 2 હાથ જોડીને માફી માંગવી પડી છે। એવા તો તમે કયા નિર્ણયો કર્યા? વાલા, સગા અને અંગત માણસોને સેટ કરવાનો પ્રયત્ન કર્યો અને એના કારણે આજે તમારે હાથ જોડવા પડે છે, માફી માંગવી પડે છે। ગામે ગામ જઈ 6 મહિનાથી ફોન નતા કરતા એવા લોકોને ફોન કરવા પડે, એમના જોડે જવું પડે। આ વાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નારાજ છે, આગેવાનો નારાજ છે। અહીંયા મીડિયાના મિત્રો બેઠા છે। આ વાત દરેક જગ્યાએ પહોંચશે, પણ આ વાત હકીકત છે। આ વિસ્તારના તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને તમે જઈ પૂછો, એમના દિલની વાત સાંભળો તો એ કહેશે કે આ વખતે આ વિસ્તારમાં જેમણે નિર્ણયો કર્યા છે એ નિર્ણયો પાર્ટીને નુકસાન કરે એવા કર્યા છે અને એના કારણે એ લોકો નારાજ છે। મતદાન પહેલા ભાજપના આગેવાને બળવો પોકારતા પાર્ટી માટે ટેન્શન વધી શકે છે। કાર્યકરોની નારાજગી દૂર કરવા નેતાઓ કામે લાગ્યા છે।